વડોદરાથી હેમાંગ જોશી આગળ ચાલી રહ્યા છે. ભાવનગરથી નીમુબેન 37,000 મતથી આગળ છે. તો સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા 1,825 ખૂબ મામૂલી સરસાઈ છે. આગળ ચાલી રહ્યા છે ચંદુ શિહોરા. આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા 769 મતથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક માટે એવું કહેવાય રહ્યું છે કે અમિત ચાવડા કદાચ આ બેઠક ઉપર જીત હાંસલ કરી શકે છે. પરસોત્તમ રૂપાલા આગળ છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી, જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા એક સમયના કોંગ્રેસના જેઓ અત્યારે આગળ છે. નીમુબેન બાંભણિયા 37,000 મતથી આગળ છે. તુષાર ચૌધરી 320 મતથી આગળ ચાલી રહ્યા છે. હજી ઈવીએમ ધીમે ધીમે ખુલી રહ્યા છે અને જ્યારે અમુક કલાકો પછી અંદાજો આવી જશે કે કઈ બેઠક ઉપર કોણે લીડ હાંસલ કરી લીધી છે. અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણા 25,000 મતથી આગળ છે. આણંદથી અમિત ચાવડા માત્ર 769 મતથી આગળ છે. એટલે આ બેઠક ઉપર અત્યારે કંઈ પણ કહેવું એ ખૂબ ઉતાવળિયું કહેવાશે. કંઈ પણ થઈ શકે છે. 16,095 મતથી રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા પોરબંદર વિધાનસભા જ્યાં આગળ ચાલી રહ્યા છે.